નવા 150 ફૂટ રિંગ રોડ નજીક આવેલા સદભાવના વૃદ્ધાશ્રમ નર્સરીમાં હવે ફળોના રોપા પણ મળી રહ્યા છે, જેથી તમે કોઈ પણ જાતના ફ્રૂટના રોપ લેવા માંગતા હોય તો તમે અહીંયાથી મળી જશે। ટ્રસ્ટી વિજય ડોબરિયા જણાવે છે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પણ વાવેતર કરી શકે તે માટે ખાસ નર્સરી શરૂ કરવામાં આવી છે, જ્યાં ચીકુ, આંબા, જામફળ, જાંબુ જેવી ફળોના રોપા બજારની તુલનાએ સસ્તા ભાવે ઉપલબ્ધ થાય। 12 ફૂટની નાળિયેરી માત્ર 250 રૂપિયામાં મળે છે, જ્યારે બજારમાં તેનો ભાવ 1000થી વધુ હોય છે। આ વર્ષે 5000થી વધુ આંબાના રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે। છેલ્લા 2 વર્ષથી અમે આ વૃક્ષારોપણની સાથે સાથે નર્સરી પણ શરૂ કરી છે, એટલે કે ફ્રૂટના તમામ રોપાઓ ચીકુથી માંડીને આંબા સુધી અને માત્ર ડિસ્કાઉન્ટ નહીં 20-30% જ આવી જાય છે। જે 400 થી 500 રૂપિયાનો આંબો છે એ માત્ર 80 રૂપિયામાં મળે છે, એટલે વધુ વાવેતર થઈ શકે। જે 12 ફૂટની નાળિયેરી છે જે ગામમાં 1000-1200 રૂપિયા ભાવ હોય એ માત્ર 250 રૂપિયામાં મળે છે। જે મોટા બોટલ પામ છે 10-10 ફૂટના 1000-1200 રૂપિયા વાળા એ માત્ર 200-250 રૂપિયામાં મળે છે। અમારું તો એક જ વિઝન છે કે આખું ભારત ગ્રીન થાય। જો હું સસ્તું અને સારી વસ્તુ આપીશ તો નાના માણસો, ગરીબ ખેડૂતો, આમ જનતા બધા સરસ રીતે જાજુ વાવેતર કરી શકશે। એટલે અમે તમારા માધ્યમથી હાકલ કરી છે કે માત્ર 20-30% ફળાવ ફ્રૂટના રોપા મળે છે, તો વધુમાં વધુ એનું વાવેતર થાય અને આખું ભારત ગ્રીન થાય એ અપેક્ષાથી અમે આ સદભાવના નર્સરી શરૂ કરી છે। આંબો છે, આંબો તમે યાદની ભાવે ખાવા આપો છો। આંબો છે ઉકાળવા માટે જે ગામમાં 500 રૂપિયા મળતો હોય તમે કઈ 80 રૂપિયામાં। હા, એટલે તમામ ફ્રૂટ આ રીતે મળે છે કે 4 ફૂટનો આંબો છે જે મિનિમમ 400-500 રૂપિયા ભાવ હોય એ માત્ર ત્યાં 80 રૂપિયામાં મળે છે। ચીકુ છે એ એવા ભાવથી મળે છે। આ તમામ આઈટમ ચીકુ, જામફળી, સીતાફળ, કલમી બધી વસ્તુ, આંબો, જાંબુ, આ તમામ કલમી વસ્તુઓ મળે છે, ખૂબ સારી ક્વોલિટીની મળે છે અને એકદમ વ્યાજબી ભાવથી પણ નીચે, મૂળ ભાવથી પણ નીચે આ બધી વસ્તુઓ આપવામાં આવે છે અને હજારોની સંખ્યામાં કાયમ લોકો લેવા માટે આવે છે। અત્યાર સુધીમાં ગયા વર્ષે પણ ખાલી આંબા જ 2 લાખ આંબાનું ત્યાંથી હાવ વ્યાજબી ભાવે વેચાણ કરવામાં આવ્યું હતું। આ વર્ષે પણ અમારી ગણતરી છે 5 લાખ રોપાઓનું ત્યાંથી વ્યાજબી ભાવે વિતરણ થશે। ના, અત્યારે તો એક જ 150 ફૂટ રિંગ રોડ ઉપર જે કટારિયા શોરૂમની નજીક અમારી નર્સરી છે ત્યાંથી જ જાય છે। પછી ત્યાંથી આખા ગુજરાતમાં લોકો લેવા માટે આવતા હોય છે, પણ વિતરણનું સ્થળ રાજકોટ એક જ છે।